વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે તીખા ચટપટા એવા ભૂંગળા બટેકા બનાવવાના છીએ। ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે પહેલાં આપણે એક પેસ્ટ બનાવી લઈએ। તેના માટે થોડું કાશ્મીરી મરચું અને થોડું તીખું મરચું લેવાનું છે। પછી ધાણા જીરું, હળદર અને 3 ટીસ્પૂન જેટલી તેલ એડ કરી દેવાનું છે। તીખું તમે વધારે ઓછું કરી શકો છો। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આ પેસ્ટને આપણે અત્યારે સાઈડમાં મૂકી દેવાની છે। 5 થી 6 સૂકા મરચાં છે તેને ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા, એને આપણે મિક્સર બાઉલમાં લઈ લઈએ। પછી એક નાનું ટમેટું આપણે તેમાં કટ કરીને નાખી દઈશું। પછી પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લેવાની છે। પેસ્ટ પણ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું અને હિંગ નાખી દઈએ। પછી જે આપણે મરચાંની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની છે। મિક્સર જારમાં થોડું પાણી નાખીને એ પણ આપણે તેમાં નાખી દઈએ। આ પેસ્ટને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાંતળવાની છે। 5 થી 6 મિનિટ થઈ ગઈ એટલે હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। તેમાં આપણે બટેકા પણ એડ કરવાના છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું। પછી 1 ટીસ્પૂન જેટલી ખાંડ નાખવાની છે। ખાંડ ઓપ્શનલ છે। તેલ આપણું છૂટું પડી ગયું છે। પછી અહીંયા બાફેલા બટેકા લીધા છે તો એ એડ કરી દઈએ। બાફેલા બટેકા મોટા હતા એટલે કટકા કરીને મેં નાખ્યા છે। તમે ઝીણી બટેકી લેતા હોય તો તેના કટકા કરવાના જરૂર નથી। હવે આ બટેકાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। પછી જે આપણે મસાલાવાળી પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની છે। મસાલાની પેસ્ટ એડ કર્યા પછી આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું। પછી ગરમ મસાલો થોડો નાખી દેવાનો અને 1 લીંબુનો રસ એડ કરી દઈએ। લાસ્ટમાં આપણે લીલા ધાણા એડ કરી દઈએ। તીખા અને ચટપટા એવા બટેકા આપણા તૈયાર થઈ ગયા છે। પછી આપણે ભૂંગળા તળી લેવાના છે। આ ભૂંગળા તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે। હવે આપણે બધું પ્લેટમાં લઈ લઈએ। તેના માટે પહેલાં બટેકા લીધા છે, પછી તેના ઉપર થોડી મસાલા સીંગ નાખવાની। મસાલા સીંગ થોડી સાઈડમાં પણ સર્વ કરી છે। પછી બટાકા ઉપર ખજૂર આંબલીનું પાણી 2 ચમચી એડ કરી દઈએ। ઉપરથી થોડા લીલા ધાણા નાખી દેવાના, સાથે ભૂંગળા પણ આપણે મૂકી દઈએ। તો તૈયાર છે આપણા તીખા ચટપટા એવા ભૂંગળા બટેકા। આ ભૂંગળા બટેકા નાના મોટા સૌને ભાવતા હોય છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।